સોમનાથની પવિત્ર ધરતી પર પ્રાચીન વિદ્યા અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય રચાયો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના શ્રી કુમારો ભારતની અજય સંસ્કૃતિનો શંખનાદ જોવા મળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત આ પાઠશાળામાં પરંપરાગત શિક્ષણની સાથે આધુનિકતાનો પ્રવાહ વહી રહ્યો છે. અહીં માત્ર વેદ, પુરાણ, જ્યોતિષ અને આયુર્વેદ જ નહીં, પરંતુ અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું પણ સઘન શિક્ષણ આપવામાં આવે છે. ગૌશાળા શાંત અને નૈસર્ગિક વાતાવરણમાં શિષ્યો કર્મકાંડ અને શાસ્ત્રોના ગહન તર્ક શીખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં ધોરણ 9 થી 12 સુધીનું શિક્ષણ અને નિવાસની વ્યવસ્થા સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. આ ઋષિકુમારો માત્ર મંત્રોચ્ચાર પૂરતા સીમિત નથી. તેઓ સોમનાથના રક્ષણ કાજે બલિદાન આપનારા વીર હમીરજી ગોહિલ જેવા અનેક શૂરવીરોની ગાથાઓને પ્રેરિત છે. આ યુવા પેઢી ભવ્ય વારસાના જતન સાથે સમાજમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સમન્વયને સાધીને ભારતીય સંસ્કૃતિના સાચા વાહક બની રહ્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા ઉજવાતી આ અમર ગાથા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું સબળ માધ્યમ બનશે. સોમનાથના સાનિધ્યમાં ઘટાઈ રહેલા આ તેજસ્વી ઋષિકુમારો આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ વિશ્વભરમાં લહેરાવશે તેવી આશા સેવાઈ રહી છે. આપણે અહીંયા સોમનાથ સંસ્કૃત પાઠશાળા એક એવી સુંદર પાઠશાળા છે જે આપણી સંસ્કૃતિનું ખૂબ સરસ રક્ષણ કરે છે. એ અંદર અમે બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ, જેમાં કોઈ પ્રકારનો બાળકો પાસે રહેવાનો, ભોજનનો ઇત્યાદિ કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી. બાળક 9 થી લઈ અને 12 સુધી અહીં અભ્યાસ કરે છે. પાઠશાળાની અંદર ઘણા બધા વિષયો રાખેલા છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે વેદ છે, પુરાણ છે, જ્યોતિષ છે, વૈદિક ગણિત છે. અત્યારે તો આધુનિક સમય પ્રમાણે જોઈએ તો આપણે છોકરાઓ અંગ્રેજી પણ શીખે છે અને કોમ્પ્યુટર પણ શીખે છે. આપણા સોમનાથ સંસ્કૃત પાઠશાળા આપણા સંસ્કૃતનું રક્ષણ તો કરે છે અને સમાજની અંદર આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એની દીર્ઘદ્રષ્ટિથી આ પાઠશાળા ચાલે છે અને સોમનાથ ટ્રસ્ટ આની અંદર આટલો બધો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બાળકોને એક નવી દિશા આપવા માગે છે.